નમસ્કાર મિત્રો. હેલો, જાગો છો? ભારત માતા કી જય. બહુ મજા આવી. જોરદાર એક જેવો વિડિયો. ભારત માતા કી જય. મિત્રો, વિકસિત ભારત ડિસ્ટ્રિક્ટ લેવલ યુથ પાર્લામેન્ટ ના આજના આ પ્રસંગે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું કે કાર્યક્રમની શરૂઆત આપણે આંખો બંધ કરી સર્વધર્મ પ્રાર્થનાથી કરીશું. સર્વધર્મ પ્રાર્થના. Próxima vez. મિત્રો, હાલો. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એવો પ્રકલ્પ છે કે ભાઈ આજનું યુવા ધન એ જાણે કે દેશની પાર્લામેન્ટમાં શું થઈ રહ્યું છે. અને એ વિઝન અને મિશન સાથે આપણે છેલ્લા 4 વર્ષથી દર વર્ષે યુથ પાર્લામેન્ટનો કાર્યક્રમ આયોજિત કરીએ છીએ. અને એમાં પણ એમણે ઉંમર મર્યાદા એવી રાખી છે કે જે હકીકત આ દેશનું યુવાધન છે 18 થી 25 વર્ષની વચ્ચે અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થી આ યુથ પાર્લામેન્ટનો ભાગ બની શકે અને યુનિવર્સિટી લેવલથી ઝોનથી રાજ્યથી ઝોનથી તમે છેક દેશ સુધી પહોંચી શકો કે દેશમાં કઈ રીતે આપણી પાર્લામેન્ટ ચાલે છે. આવા શુભ આશયથી આ આયોજિત ડિસ્ટ્રિક્ટ લેવલ યુથ પાર્લામેન્ટ માટે આપની વચ્ચે આપણા જે મુખ્ય મહેમાનો છે માધવભાઈ દવે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, કિશનભાઈ ટીલવા, રાજકોટ શહેર ભાજપ મંત્રી, આજના આયોજક એનએસએસ પ્રોગ્રામ ઓફિસર એનકે ડોબરિયા સાહેબ અને આપણા રાજકોટ જિલ્લા માય ભારત યુવા ટીમ ના સર્વ મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય કરી અને આપણે આ કાર્યક્રમ ખુલ્લો મૂકીએ. મંચસ્થ મહેમાનો.
આપની વચ્ચે આપણા માનવંતા મહેમાનો ઉપસ્થિત છે ત્યારે હું NSS પ્રોગ્રામર ડોક્ટર એન કે ડોબરિયા સાહેબને વિનંતી કરું કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. ડોક્ટર એન કે ડોબરિયા સાહેબ. નમસ્કાર મિત્રો, દર વર્ષની માફક આ વર્ષે પણ ડિસ્ટ્રિક્ટ લેવલની આ યુથ પાર્લામેન્ટ નું આજે સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે એમની પહેલી બેઠક ઉદ્ઘાટન બેઠકની અંદર આપણા આમંત્રણને માન આપીને પધારેલા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સન્માનીય માધવભાઈ દવે સાહેબ અને એવા જ યુવા નેતા રાજકોટ શહેર ભાજપ મંત્રી કિશનભાઈ ટીલવા, જે આયોજનમાં મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે એવા જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશ ભારત રાજુભાઈ, આજે જ્યુરી તરીકે જે પોતાની સેવાઓ આપવાના છે એવા લીંબડી કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કિશોર ભેસાણીયા, ખામટા કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર અક્ષય રૂપારેલિયા, ઇકોનોમિક્સના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબરિયા સાહેબ, બાલોડી વિમેન્સ કોલેજ અને એવા જ વિરાણી સાયન્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર રાહુલભાઈ ગોહિલ, જેઓ સેવા આપવાના છે. આ તકે અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનોને હું આવકારું છું. મિત્રો, યુવા માટે આ એક સરસ મજાની તક છેલ્લા 5-7 વર્ષથી આપણને મળે છે અને ગયા વર્ષે પણ આ જ હોલની અંદર આ જ કાર્યક્રમ આપણે સંપન્ન કરેલો. ડિસ્ટ્રિક્ટ લેવલની આ યુથ કોન્ફરન્સ કહી શકાય, પણ યુવા પાર્લામેન્ટ પણ કહીએ. આમાંથી આજે 5 વિદ્યાર્થીઓ, 5 યુવાઓનું સિલેક્શન થશે અને એ 5 યુવાઓ સ્ટેટ લેવલની જે યુથ પાર્લામેન્ટ થશે એમાં ભાગ લેવા માટે જશે. દરેક ડિસ્ટ્રિક્ટમાંથી આ રીતે 5 યુવાઓ સ્ટેટ પાર્લામેન્ટમાં જશે અને એમાંથી 5 કે 10 નું જે સિલેક્શન થશે એ દિલ્હીની અંદર યોજાઈ રહેલી યુથ પાર્લામેન્ટની અંદર ભાગ લેવા માટે જશે. એટલે એક નાનકડા સ્ટેજથી કેન્દ્ર સુધી જવાની તમને આ તક આ એક યુથ પાર્લામેન્ટ આપે છે. મિત્રો, હું NSS માં છેલ્લા 17 વર્ષથી જોડાયેલો છું. અહીંયા માધવભાઈ દવે છે, કિશનભાઈ છે, ત્યારે હું આ વાત કહીશ કે આજના યુવાનોની અંદર પ્રતિભા છે એ ફાટ ભરેલી છે. એમને જરૂર છે પ્લેટફોર્મની. આવા કાર્યક્રમો તમને સરસ મજાનું પ્લેટફોર્મ આપે છે. એક સામાન્ય સ્થિતિમાં, એક સામાન્ય ગામમાંથી, ઘણીવાર તો નાના રૂરલ ગામોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય અને એ સ્ટેટ લેવલે અને એમ કેન્દ્ર લેવલ સુધી એ વિદ્યાર્થીઓ જતા હોય છે. એટલે તમારી પ્રતિભાને પોખવાનું કામ આ પ્રકારના કાર્યક્રમો આપને આપે છે. આપણા સૌના સારા નસીબ છે કે આપણને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મળ્યા છે અને એને સૌથી વધારેમાં વધારે યુવા ઉપર વિશ્વાસ કર્યો છે. વર્ષ દરમિયાન આપણને આવા ઘણા કાર્યક્રમો મળે છે કે જેના કેન્દ્રમાં એ યુથ છે. તો યુથને પોંખવાનું આ એક સરસ મજાનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ. ફરી એકવાર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત માધવભાઈ દવે સાહેબ, કિશનભાઈ ટીલવા, અન્ય આમંત્રિતો અને જે કોઈ આજે જ્યુરી તરીકે સેવા આપવાના છે એ સૌનું સહૃદયથી સ્વાગત કરું છું.
વંદે માતરમ. ખૂબ આભાર ડોબરિયા સાહેબ. મિત્રો, સાહેબે કીધું કે યુવાનોને એક અદ્ભુત તક મળે છે. હું તમને 1 મિનિટમાં એક વસ્તુ શેર કરું. હમણાં છેલ્લે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ દિલ્હીમાં યોજાયો હતો. 50 લાખમાંથી 5 લાખ, 5 લાખમાંથી 50,000, 50,000 માંથી 5,000 અને 5,000 માંથી 3,000 વિદ્યાર્થીઓ આખા ઇન્ડિયામાંથી સિલેક્ટ થયા હતા. આપણી યુનિવર્સિટીનું ગૌરવ છે કે એમાંથી 13 જણાને સાહેબ ડાયરેક્ટ ત્યાં માય ભારત મંડપમ રહ્યું, ભારત મંડપમમાં સરકારે બોલાવ્યા હતા અને એક વિદ્યાર્થીની પાછળ સરકારે 7 દિવસમાં 1.5 લાખનો ખર્ચો કર્યો. હું ભારત મંડપમમાં ગયો એટલે હું તમને એમ કહું કે હવે અમારી ઉંમર વહી ગઈ, અમે આજે તમને માર્ગદર્શક બની શકીએ, પણ વિદ્યાર્થી મિત્રો, આ એક પણ તક તમે જતી ન કરતા. આમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે ભારત મંડપમમાં ગયા હોય? છે 3 ગયા વર્ષમાં ગયા હશો તો 3 વિદ્યાર્થી આમાં એવા બેઠા છે કે જે ભારત મંડપમમાં ગયેલા છે. જો તમે અહીંયા સારું પરફોર્મન્સ કરશો તો તમારું છેલ્લું જે ફાઇનલ હશે યુથ પાર્લામેન્ટ એ ભારત મંડપમમાં જશે અને જિંદગીમાં એકવાર જોવા જેવું ભારત મંડપમ ભારત સરકારે બનાવ્યું છે. આપણી કલ્પના બહારનું છે. કદાચ આપણે એમ કહીએ કે ગુજરાતમાં ક્યાંય એવું એક પણ બિલ્ડિંગ નથી ભારત મંડપમ જેવું. તો આજનો યુવાન શું કરી શકે? અને છેલ્લે એ જે 3,000 વિદ્યાર્થીઓએ કન્ક્લુઝન કરી, 4 દિવસ ચર્ચા કરી અને છેલ્લે નરેન્દ્ર મોદી સાહેબ 1.5 કલાક બેસવાના હતા. હું એનો પ્રત્યક્ષ સાક્ષી હતો કે સાહેબ 4 કલાક સમય ફાળવ્યો યુવાનોને. ડોબરિયા સાહેબે કીધું ને કે ભાઈ યુવાનોમાં તક છે. એ મોદી સાહેબને ખબર છે કે આવતા દિવસોમાં જો આપણે દેશનું ભાવિ ચેન્જ કરવું હશે તો એ યુવાનો જ કરી શકશે. તો આવા સરસ કાર્યક્રમના આપ અત્યારે પ્રતિસ્પર્ધી છો તો વ્યવસ્થિત તમારી પાસે જે નોલેજ છે એ નોલેજને અહીંયા પૂર્ણ સ્વરૂપે ન્યાય આપજો. કાર્યક્રમને આપણે આગળ વધારીએ તો આપણી વચ્ચે આપણા જે મહેમાનો છે એમના સ્વાગત માટે સૌપ્રથમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવેના સ્વાગત માટે હું NSS પ્રોગ્રામ ઓફિસર NK ડોબરિયા સાહેબને વિનંતી કરું કે સાહેબનું સ્વાગત કરશે. મોનિકા બ્લેક કલરના મોમેન્ટ ડોબરિયા સાહેબને વિનંતી કરું કે માધવભાઈ દવે સાહેબનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. આપણા યુવા નેતા એવા કિશનભાઈ ટીલવા રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રીના સ્વાગત માટે હું શ્રી સ્વરૂપ દેશપાત્ર સાહેબને વિનંતી કરું કે એમનું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. મોનિકા ખૂબ આભાર. ત્યાર પછી NSS પ્રોગ્રામ ઓફિસર NK ડોબરિયા સાહેબના સ્વાગત માટે હું અક્ષયભાઈ રૂપારેલિયાને વિનંતી કરીશ કે મોમેન્ટો અને પુષ્પગુચ્છ દ્વારા સાહેબનું સ્વાગત કરશે. ત્યાર પછી રાજકોટ જિલ્લા યુવા અધિકારી માય ભારત રાજકોટના એમનું સ્વાગત માટે એમના સ્વાગત માટે હું બીટી બાબરિયા સાહેબને વિનંતી કરું કે મોમેન્ટો અને પુષ્પગુચ્છ દ્વારા સ્વરૂપજી દેશપાત્ર સાહેબનું સ્વાગત કરશે. ત્યાર પછી ટીમમાંથી આવેલા રાજુભાઈ રાઠોડના સ્વાગત માટે હું ગોહિલ સરને વિનંતી કરું કે પુષ્પગુચ્છ દ્વારા સાહેબનું
મોમેન્ટો અને પુષ્પગુચ્છ દ્વારા રાજુભાઈ રાઠોડનું સ્વાગત કરશે. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારતા આપની વચ્ચે આપણા વીસી સાહેબ અમુક કારણોસર નથી પહોંચી શક્યા, પણ સાહેબની શુભેચ્છા આપણી સાથે છે, તો સાહેબને પણ આપણે યાદ કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા આપણા મુખ્ય મહેમાન એવા માધવભાઈ દવે સાહેબને વિનંતી કરું કે અમારા વિદ્યાર્થીઓને ઉદ્બોધિત કરશે. માધવભાઈ દવે. જે યુવાનો ભારતનું ભવિષ્ય છે અને ભારતનું બંધારણ જે જગ્યાને સૌથી મહત્વનો દરજ્જો આપે છે એવી પાર્લામેન્ટમાં જવાનું સ્વપ્ન સેવી અને અહીંયા આવ્યા છે આ યુથ પાર્લામેન્ટમાં ભાગ લેવા એવા આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી શહેર ભાજપના મંત્રી અને હોનહાર યુવા આગેવાન કિશનભાઈ ટીલવા, એનએસએસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જિલ્લા યુવા માય ભારતની ટીમના અધિકારીશ્રીઓ સ્વરૂપજી દેશપાતર અને રાજુભાઈ રાઠોડ, આજે જેમની જ્યુરી તરીકેની જવાબદારી છે અને ગયા વર્ષે પણ હું આ કાર્યક્રમમાં અહીંયા આવ્યો હતો ત્યારે આ બધા અધિકારીઓ સાથે મળવાનું થયું હતું. આદરણીય ડોક્ટર એન કે ડોબરિયા સાહેબ કે એનએસએસ ને જે 17 વર્ષથી ખૂબ સારી રીતે માર્ગદર્શન કરી રહ્યા છે. પ્રોગ્રામ ઓફિસર ભલોડિયા કોલેજના બીટી બાબરિયા સાહેબ, પ્રોગ્રામ ઓફિસર વિરાણી સાયન્સ કોલેજના ડોક્ટર રાહુલભાઈ ગોહિલ, પ્રોગ્રામ ઓફિસર લીંબડી કોલેજ ડોક્ટર કેવી વેસડિયા સાહેબ, પ્રોગ્રામ ઓફિસર ખામટા કોલેજ અક્ષયભાઈ રૂપારેલિયા સાહેબ, તેમજ આ યુથ પાર્લામેન્ટમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌને સૌપ્રથમ તો હું હૃદયપૂર્વક અભિનંદન એટલે આપું છું કે તમે બધા જે વિદ્યાર્થીઓ છે જે અભ્યાસ કરી રહ્યા છે એ એક રૂટીન અભ્યાસ તો બધા કરે છે, પણ અહીંયા બેઠેલું યુથ એ બધા અભ્યાસ કરનારાથી અલગ પડે છે અને કંઈક પોતાની રીતે કરવાની કંઈક ઈચ્છા ધરાવી રહ્યા છે. એવા આપ સૌ છો. આપ સૌના માટે એક જોરદાર તાલી છે. ખૂબ આનંદની વાત એ છે કે દીકરીઓની સંખ્યા ખૂબ મોટી છે ડોબડિયા સાહેબ. એટલે આ મારે ખાસ તો યુવા મિત્રોને કહેવાનું, ભાઈઓને, કે આટલી ઓછી સંખ્યા ન ચાલે. તમારા મિત્રોને બધાને આમાં તૈયાર કરો. આ એક આપણી અંદર રહેલી શક્તિને ઓળખવાની પ્લેટફોર્મ છે આ, કે જ્યાં આપણી અંદર કંઈ રહેલું હશે એ બહાર આવશે અને આમાંથી જ એક નવું નેતૃત્વ જાણે અજાણે મળી જતું હોય છે. આવા બધા કાર્યક્રમો સરકાર આપે છે એ એમને નથી આપતી. આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 10મા 12માની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે છે, મન કી બાતનો સંવાદ કરે છે. આ મન કી બાતને તમે અભ્યાસપૂર્વક જુઓ. હું ને કિશનભાઈ ને અમે લોકો તો નિયમિત, અમે દરેક કોઈ એપિસોડ એવા નહીં હોય કે અમે નહીં જોયા હોય, તો એમાં તમને ખબર પડે કે એમના વિચારોમાં કેટલું નાવીન્યત્વ રહેલું છે અને યુથને, યુવા વર્ગને એ કેટલું મહત્વ આપી રહ્યા છે. અને એ યુવા વર્ગમાંથી ક્યાંક ને ક્યાંક કોઈક એવી પ્રતિભા મળી જશે કે જે એક સમાજને નહીં, એક શહેરને નહીં, એક જિલ્લાને કે રાજ્યને નહીં, પરંતુ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે એવી પ્રતિભા આ રીતના યુથ પાર્લામેન્ટ પ્રોજેક્ટમાંથી મળી જતી હોય છે. કારણ કે આપનામાં અત્યારે જે તમારી ઉંમર છે ત્યારે જે વૈચારિક શક્તિ તમારામાં રહેલી છે અને તમે લોકો જે કંઈ કરવા જઈ રહ્યા છો એનું પ્રતિબિંબ આ તમારી ચર્ચાઓમાંથી અહીંયા બેઠેલા જ્યુરીઓ એ વાતને પકડી લેશે અને આમાંથી જેનું સિલેક્શન થશે એ વિદ્યાર્થીઓને આગળ મોકલવામાં આવશે. પણ જેનું સિલેક્શન નથી થયું એને પણ નિરાશ થવાની વાત જરૂર નથી જરા પણ.
નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. ક્યારેય નીચું નિશાન ન હોવું જોઈએ. ગોલ હંમેશા મોટો જ હોવો જોઈએ. કારણ કે આપણને ખબર નથી કે આપણી મહેનત અને આપણી અંદર રહેલી બુદ્ધિ ક્ષમતા અને આપણી વિચારવાની શક્તિ, આપણો કોન્ફિડન્સ પાવર અને આપણી નિશ્ચય શક્તિ એ આપણને ક્યાં લઈ જઈ શકે છે. અમે બધા પણ એક વખતે સામાન્ય વિદ્યાર્થી જ હતા. એમાંથી અમને કંઈક ને કંઈક આવી પ્રેરણા મળતી ગઈ અને અમે ધીમે ધીમે કામ કરતા ગયા. તો આજે એ લેવલ આવ્યું છે કે અમે તમારી સામે તમને માર્ગદર્શન આપવા માટે આવી રહ્યા છીએ. એક સમય એવો હતો કે જ્યારે હું પણ તમારી જગ્યાએ બેસતો હતો. આજે આપણે સરસ મજાની પ્રાર્થના ગાઈ ને શરૂઆત કરી. અમે મંચ ઉપર બેઠા, હું, ડોબરિયા સાહેબ, કિશનભાઈ, બધા અમે સાથે સાથે પ્રાર્થના બોલતા હતા. હવે આ પ્રાર્થના આપણે બધાએ પ્રાથમિક સ્કૂલમાં બોલેલી છે, 1 થી 5 ધોરણમાં. છતાંય આપણા મનમાં એ આખી પ્રાર્થના છે. કોઈને કોઈ શબ્દની ભૂલ નહોતી થતી. અમે બધાય સાથે સાથે ગાતા હતા. નકર અમે બધાય ભણવાનું પૂરું છે ને 15 વર્ષ વયા ગયા છે. પણ છતાંય કેમ કે ઈ આપણા મનમાં એક અંકિત થઈ ગયેલી બાબત છે. આપણે આપણા મનને જે બાજુ વાળીશું એ બાજુ મન વળી જશે. જો આ ગેઝેટની દુનિયામાં ફસાઈ જશો તો ઈ તો કઈ અઘરું છે જ નહીં. બધાને ગમતી વસ્તુ છે. ઈ તો તમને ગમે, મને ગમે, બધું ગમે. પણ આપણે ક્યાં પહોંચવું છે એ આપણે નક્કી કરવાનું છે. કે આ દુનિયામાં ફસાઈ જવું છે કે ચીલો ચાતરી અને ટોળાથી આગળ વયું જવું છે. ટોળું તો આ જ કરવાનું છે. આજે બહુ દુઃખની વાત છે કે ક્યાંય પણ પાનના ગલે કે ચાની કેન્ટીનમાં કે યુનિવર્સિટી કેન્ટીનમાં તમે અત્યારે જાઓ તો 10 છોકરાઓનું ગ્રુપ બેઠું હશે. 10 ના હાથમાં મોબાઈલ હશે. કોઈ એકબીજા હારે વાત નહીં કરતું હોય. બધા પોતાના મોબાઈલમાં જ પડ્યા હશે. ટેકનોલોજીને સ્વીકારીએ આપણે, હું ના નથી પાડતો, પણ આપણું માઇન્ડ પોતે જ એક AI થી ભરેલું છે. તો AI નો ઉપયોગ આપણે શું કામ કરવો જોઈએ? આપણા માઇન્ડનો ઉપયોગ ન કરીએ? તમારામાં આટલી શક્તિ પડેલી છે એ આજે હમણાં દેખાઈ જશે. તમને પોતાને નવાઈ લાગશે કે તમે લોકો આટલું સરસ બોલી શકો છો, આટલી સરસ દલીલ કરી શકો છો, આટલો સરસ વિષયને મૂકી શકો છો. તમને પોતાને નવાઈ લાગશે કે તમારી અંદર આટલી શક્તિ પડેલી છે. એટલે આમાંથી જ બહુ મોટું આગેવાન નેતા બની જવાતું હોય છે. એક બહુ નાનો એવો દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. અમે લોકો નાના હતા ને, યુથ બીજેપીમાં આવ્યા એ પહેલા અમે વિદ્યાર્થી પરિષદ ABVP માં કામ કરતા. તો એક અમારું નેશનલ અધિવેશન હતું જેમાં આદરણીય નરેન્દ્રભાઈ સાહેબ પણ આવ્યા હતા, અમિતભાઈ શાહ પણ આવ્યા હતા. ત્યારે એ મુખ્યમંત્રી હતા, અમિતભાઈ ગૃહમંત્રી હતા. તો અમે બધા જૂના જે કાર્યકર્તા હોય ને એનો એક બેઠક થઈ. તો એમાં પૂછવામાં આવ્યું કે ભાઈ તમે બધાએ આ વિષય કે આ રાજકીય નેતૃત્વ કરવાનું કેમ પસંદ કર્યું? તો અમારા એક આગેવાન છે, હું પછી છેલ્લે નામ દઉં એનું, એને સરસ વાત કરી. ઈ કે હું ભણતો ને ત્યારે બધા વિદ્યાર્થીઓને પૂછતા કે તમારે શું બનવું છે? એટલે કોક એમ કે IAS બનવું છે, કોક એમ કે IPS બનવું છે, કોક એમ કે ડોક્ટર બનવું છે, કોક એમ કે એન્જિનિયર બનવું છે. ત્યારે ઈ કે મારું પોતાનું એવું સપનું હતું કે હું આવું કંઈક બનું. પછી ઈ કે મને IPS બનવાનું બહુ હતું કે હું પોલીસ ઓફિસર બનું. પછી ઈ કે મેં એક વખત જોયું કે જાહેર કાર્યક્રમ હતો, એમાં નેતાઓ આવ્યા તો બધા પોલીસ જે SP DSP કક્ષાના હતા, CP કક્ષાના હતા, એ બધા એ રાજકીય નેતૃત્વને સેલ્યુટ કરવા માંડ્યા. તો મને એમ થયું કે રાજકીય નેતા બનવું જોઈએ કે જેને અધિકારીઓ થી માંડી અને દરેક લોકો એક સન્માનનીય માન સન્માન આપે છે અને IAS IPS ઓફિસરોએ પણ જેને સલામ કરવી પડે છે એ આવે ત્યારે ઊભું થઈ જવું પડે એમ છે. તો એ વ્યક્તિએ ત્યારે સપનું જોયું ત્યારે અમે કોઈ કાંઈ નહોતા, વિદ્યાર્થી જ હતા અમે બધા, અને એ દિશામાં આગળ વધતા રહ્યા. તો એ બધા નામમાં અમિતભાઈ ઠાકર આવે જે ધારાસભ્ય છે, હર્ષભાઈ સંઘવી આવે જે ડેપ્યુટી CM સાહેબ છે, અમિતભાઈ શાહ આવે કે જે આજે ભારત દેશના ગૃહમંત્રી છે. આ બધા લોકો આપની જેમ જ આવી ડિબેટમાં એમાં ભાગ લેતા આવડું મોટું નેતૃત્વ કરવા માંડ્યા સહજતાથી. એનો પાયો નખાણો હોય તો એ આવી યુથ પાર્લામેન્ટની ચર્ચાઓમાં નખાયેલો છે. મારે એ વાત આપને સૌને કરવી હતી. એટલે આપ સૌ જે જગ્યાએ બેઠા છો એ ટોળાથી અલગ જગ્યા છે અને આમાં આપ સૌ ખૂબ સારી રીતે મહેનત કરી અને આગળ વધો. આજની આ ચર્ચા માટે પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, સૌને ઓલ ધ બેસ્ટ. અને જ્યુરીશ્રીઓ આપ સૌમાંથી એ પ્રતિભા
ઓળખી લેશે અને એને આગળ મોકલશે. ત્યારે જે લોકો જાય છે એને પણ ખૂબ ખૂબ શુભકામના. અને જેનું સિલેક્શન નથી થતું એને પણ નિરાશ થવાની જરૂર નથી. તમારી માટે પણ સારું ભવિષ્ય રાહ જોઈને બેઠું જ છે. એટલે તમે ક્યારેય નિરાશા વગર તમારો પથ જે તમે નક્કી કર્યો છે એને ક્યારેય છોડતા નહીં. સફળતા 100% તમને બધાને મળવાની છે એ મને ભરોસો છે. આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર દવે સાહેબ. એમણે એમ કીધું એનો એક વાતનો હું પણ સાક્ષી છું કે ભાઈ તમે કંઈક અલગ કરો. વિદ્યાર્થી મિત્રો 2002 માં હું પીટીએમ માં એમકોમ કરતો અને ત્યારે હું પાર્ટ ટાઈમ જોબમાં જતો. તો માધવ સાહેબ એ ઓફિસમાં બેસતા આપણે આરએમસી કોમ્પ્લેક્સમાં 20 વર્ષ 22 વર્ષ પહેલાની. ત્યારે તમારી જેમ એમનું સૌમ્ય વ્યક્તિત્વ પણ એક લગન સાથે આગળ વધવાથી આજે આખા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બની શકતા હોય તો નક્કી તમારે કરવાનું છે કે અમારે શું બનવું છે. પણ જે ગોલ નક્કી કરો પછી એ દિશામાં સતત મંડાઈ રહેવાનું. હવે કાર્યક્રમને આપણે જે ઉદ્ઘાટન કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. આભાર દર્શન માટે હું જિલ્લા યુવા અધિકારી એવા શ્રી સ્વરૂપ દેશપાત્ર સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમની આભાર વિધિ કરશે અને પછી આપણે આપણું મુખ્ય કાર્યક્રમ ચાલુ કરીશું. સરજી. जय हिंद. जोर से. मैं एक हिंदी भाषी हूँ तो आप सभी से मैं हिंदी में बात करूँगा. अभी मैं गुजराती सीख रहा हूँ. 8 महीना हुआ है मुझे यहाँ पे आके, तो इट इज़ इन प्रोसेस, तो जल्दी सीख जाओ. तो मैं आज के कार्यक्रम में हमारे मुख्य अतिथि श्री माधव भाई दवा भाई साहब और हमारे जो राष्ट्रीय युवा स्वयंसेवक चयन समिति के मेंबर भी रहे हैं श्री किशन भाई टीवा, और हमारे एनएसएस के यहाँ पे जो प्रोग्राम ऑफिसर साहब हैं हेड है डोबरिया साहब, और हमारे साथी माय भारत टीम राजू भाई और किशोर भाई और अक्षय भाई जो एनएसएस के यहाँ पे अन्य कॉलेज से पीओ हैं. साथ ही यहाँ पे उपस्थित सभी प्रतिभागी और शिक्षकगण, खासतौर से जूरी मेंबर्स, आप सभी का मैं माय भारत राजकोट की तरफ से युवा कार्यक्रम के मंत्रालय की तरफ से जोरदार स्वागत करता हूँ, हार्दिक अभिनंदन करता हूँ. और जो ये कार्यक्रम है, जैसे कि सर ने भी कहा है कि आपको यहाँ से जैसे रूपरेखा की तरफ से यहाँ पे 5 लोग विजयी होंगे और वो स्टेट लेवल में आगे भाग लेंगे. लेकिन जो लोग इसमें भाग लिए हैं वो अपने आप में एक बड़ा कदम है. उन्होंने एक हिम्मत दिखाई है इसमें पार्टिसिपेट करने की. तो रिजल्ट जो भी रहे आप आगे बढ़िए और इस तरह की और अपॉर्चुनिटीज आप लोगों को आते रहेगी. युवा कार्यक्रम खेल मंत्रालय आप लोगों के अपलिफ्टमेंट के लिए हमेशा प्रयत्नरत है. और एनएसएस और जो माय भारत का जो विंग है युवा कार्यक्रम खेल मंत्रालय, युवाओं के लिए अन्य इस तरह के उपक्रम समय समय पर लेके आते हैं. और आप सभी ऐसे कार्यक्रमों में भाग लेते रहिए और अपनी नेतृत्व क्षमता, अपना जो टैलेंट है, आपके पोटेंशियल को इस तरह यस मंच पे आके निखारें. यही मैं आप लोगों को शुभकामनाएं देता हूँ और सभी के लिए ऑल द बेस्ट. थैंक यू सो मच. थैंक यू. जय हिंद. ખૂબ આભાર. અહીંયા આપણે કાર્યક્રમની જે ઓપનિંગ સેરેમની છે પૂર્ણ જાહેર કરીએ છીએ. મિત્રો 2-3 તમને સૂચના અહીંથી જે ટાઈમ લિમિટ આપવામાં આવે એ સમય મર્યાદામાં તમારે તમારો પક્ષ રજૂ કરવાનો છે. 1 મિનિટ પહેલા વોર્નિંગ બેલ વાગશે, પછી આપણે તમારે 1 મિનિટમાં કન્ક્લુઝન કરવાનું છે. અને તમારે નંબર ગૌણ વસ્તુ છે, બરોબર, પણ ખાસ જેના નંબર 3 मिनट का टाइम है. हाँ. 2 मिनट के बाद वार्निंग बेल हो जाएगा, बाद में उसको 1 मिनट. હા, દરેકને 3 મિનિટનો સમય આપવામાં આવશે. 2 મિનિટે એક વોર્નિંગ બેલ વાગશે, પછી તમારે 1 મિનિટ, એટલે કે કુલ 3 મિનિટ તમારી પાસે છે. નંબરિંગ માટે જે નિર્ણાયકો હોય કઈ બાબત જોતા હોય તો કે 3 મિનિટમાં તમે કેવી રજૂઆત કરી છે તે, તમારું ઉદ્બોધન એટલે શરૂઆત કઈ રીતની છે તે, તમારું બોડી લેંગ્વેજ અને તમને જે વિષય આપવામાં આવ્યો છે એ વિષય વસ્તુનું ઊંડાણ, આ 3 કે 4 બાબત ઉપર નિર્ણાયકો આખરી નિર્ણય લેતા હોય. અને બીજું કે અત્યારે તમે 40 કે 50 જણ છો, 50 માંથી આપણે 5 નું સિલેક્શન કરવાનું છે, તો બાકીના 45 એ પણ શીખવાનું છે કે મારા સિવાયનો વ્યક્તિ છે એનું બોડી લેંગ્વેજ કેવું છે,
એની વિષય વસ્તુ કેવી છે, વિષયનું ઊંડાણ કેવું છે, ટાઈમ મેનેજમેન્ટ કેવું છે, કારણ કે આ બધી વસ્તુ નિર્ણય માટે ખૂબ જ અગત્યની હોય. બરોબર, આપણે ટૂંક સમયમાં અહીંથી તમારું નામ જાહેર જેનું કરીએ ક્રમ વાઇઝ આપણે કાર્યક્રમ ચાલુ કરશું. હા, આપણે ઓપનિંગ સેરેમની જે હતી અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તે સિંગલ બેલ હશે. ત્યાર પછી 1 મિનિટ મળશે અને એ 1 મિનિટ પૂર્ણ થઈએ તમને 2 બેલ જે તમારી સ્પર્ધાનો સમય પૂરો થયો એ જાહેર કરશે. એટલે કુલ 3 મિનિટ જ તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. આવો સ્ટાર્ટ બેન. નમસ્તે, મારું નામ ભટ્ટ ગંગા છે. હું સમાજ કાર્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી છું. અત્યારે હું ટોપિક રજૂ કરવા જઈ રહી છું એવું કોઈ પણ મેં તૈયારી કે એવું કંઈ નથી, પણ જે યુવા વિશે છે તેમાં આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ. શું કામ? એનો એક પર્પસ છે કે નોકરી મળે. તો હવે બેરોજગારી છે ને રોજગારી છે. અમે એવું જોયું છે, હમણાં ઇન્ટર્નશિપ આવે છે તો એ ટાઈપમાં અમે જોઈએ છે કે રોજગાર ઘણો છે, તો યુવાનો કે બેરોજગાર કેમ છે? કેમ કે એ લોકોને ફ્રેશર નથી જોતા, એમને એક્સપિરિયન્સ વાળા જોઈએ છે કે નોકરી માટે એક્સપિરિયન્સ પર્સન જોઈએ, પણ ફ્રેશર છે ને ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને. અને એ લોકોને એ ટાઈપની ડિમાન્ડ છે અને આપણામાં એવા ઘણા બધા છે કે જેને જાતા વેત છે ને એટલી હાઈ ડિમાન્ડ હોય છે કે તમે અમને 30-40 હજાર સેલરી આપો, અમે આટલાથી આટલા અવર્સ જ વર્ક કરશું, એવું બધું એમની ડિમાન્ડ હોય છે. તો શરૂઆતમાં આપણે થોડુંક જોવું જોઈએ એવી થોડીક કહેવાની ઓલી છે કે ભાઈ આપણે થોડી ડિમાન્ડ શરૂઆત છે તો આપણે સમજવું જોઈએ. કોઈ પણ આપણે કોકના ઘરમાં જઈએ તો બધી આપણને ખબર નથી હોતી, શીખવા માટે ટાઈમ જોઈએ. તો એ ટાઈમ માટે આપણે થોડુંક લેટ ગો કરીએ અને એમને પણ થોડુંક લેટ ગો કરવું જોઈએ, એવું મારું મંતવ્ય મૂકું છું. અને તો એનાથી કદાચ આપણે રોજગારી અને આપણે છે એ લોકો અને બેરોજગાર, આપણે એમ કહીએ છીએ કે યુવા બેરોજગાર વધારે છે, એ ન હોવા જોઈએ. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવ તે મારી સામે સમક્ષ બેઠેલું ભારતનું ભાવિ ભવિષ્ય. આજે હું તમને જણાવીશ કે આપાતકાલીન સ્થિતિ એટલે કે દેશમાં જે કટોકટીની સમસ્યા થઈ હતી ઇન્દિરા ગાંધીના સમયમાં 25 જૂન 1975 ના રોજ ભારત દેશમાં રાતોરાત કટોકટી લાદવામાં આવી હતી, જેના કારણે નામચીન સંસ્થાઓ જેવી કે મીડિયાઓ અને ચૂંટણી પંચ જેના ઉપર બેન લગાવવામાં આવ્યો હતો કે જે કોઈને જે કાર્ય કરવું હોય તે સરકારના નિયમો મુજબ કામ કરવાનું અને તેને પૂછીને કામ કરવું પડે. આ લોકશાહીની એક એવી સમસ્યા હતી કે લોકશાહીનું મૃત્યુ થઈ ગયું હતું એવું કહેવામાં આવે છે કે ભારત જેવા લોકશાહી દેશમાં લોકોના અધિકારોને મૂળભૂત અધિકારોને છીનવી લેવામાં આવ્યા હતા. દેશનું આધારસ્તંભ જેને કે મીડિયા કહેવામાં આવે છે, સમાચાર પત્રો, તેના પણ બેન લગાડવામાં આવ્યું હતું કે જેને કહ્યું હતું કે જો તમારે કોઈ પણ સમાચાર કે જે આપવું હોય તો તમારે પહેલા સરકારને પૂછવું પડશે કે ન્યૂઝમાં શું આપવું શું ના આપવું, જેના વિશે સરકારે આ કટોકટીની સમસ્યા 21 મહિના સુધી લાગુ કરેલ હતી, એટલે કે 2 વર્ષ સુધી આ કટોકટીની સમસ્યા રહી હતી. આજના આ સમયમાં આ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે દેશની અંદર એવા 100 લાખ એવા યુવાનો તૈયાર કરવાના છે કે જે ભારત દેશના પ્રશ્નોનું નિરાકરણ કરે અને આગળ આવી અને પોતાના વિચારો રજૂ કરે. એવી જ રીતે ગાંધીજી જેમ કહેતા કે જો તમે ખરેખર ગામડાનો વિકાસ કરો, દેશનો વિકાસ કરવા માંગો છો તો તમે ગામડાનો વિકાસ કરો. પણ મારું એવું માનવું છે કે જો ગામડાનો વિકાસ કરવો અને દેશનો વિકાસ કરવો હોય તો ખરેખર આપણે ગામડામાંથી યુવાનો તૈયાર થવાની જરૂર છે કે જે ગામડાના પ્રશ્નો, સમાજના પ્રશ્નો, જિલ્લાના પ્રશ્નો અને એમ કરીએ રાજ્ય અને કેન્દ્રના પ્રશ્નોનું નિરાકરણ કરવાની જરૂર છે. આવી જ રીતે જો યુવાનો દેશમાંથી તૈયાર થશે તો આવનારા સમયમાં એવી યુવા પેઢી તૈયાર થશે કે જે ભારતને એક ગ્લોબલ લેવલ સુધી લઈ જવાની તૈયારીઓ કરશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ
बोगरा फेनी नहीं, गरैया अक्षय, सीरियल नंबर 13 गरैया अक्षय, सीरियल नंबर 13 गरैया अक्षय। जब जब संसद खामोश हो जाती है, जब जब संसद खामोश हो जाती है, सड़कें जाग जाती है। जब सड़कें खामोश हो जाती है तो तानाशाही जन्म ले जाती है। तानाशाही के साये में लोकतंत्र नहीं पला करता। राष्ट्र हमारा अक्षय है, विडंबनाओं से नहीं डरा करता, विडंबनाओं से नहीं डरा करता। नमस्कार, उपस्थित निष्पक्ष निर्णायक मंडल एवं युवा तरुणाई को नमन करते हुए मैं अक्षय गरैया आपातकाल के 50 वर्ष भारतीय लोकतंत्र के लिए सबक विषय पर विचार अभिव्यक्ति हेतु उपस्थित हूँ। सर्वप्रथम अगर हम बात करें आपातकाल की, तो आपातकाल हमारे भारतीय लोकतंत्र के इतिहास का वो काला पन्ना है जहां पर 25 जून 1975 की रात को अचानक से आपातकाल लगा दिया जाता है। और अब सोचिए तो सही, स्वतंत्र राष्ट्र के स्वतंत्र नागरिकों की स्वतंत्रता छीन ली जाती है। 1,10,000 से ज्यादा लोगों को पकड़कर जेल में डाल दिया जाता है। नागरिकों के मूलभूत अधिकारों को निलंबित कर दिया जाता है और नेताओं को पकड़कर जेल में बंद कर दिया जाता है। सरकारें गिराने का प्रयास किए जाने लगते हैं और संविधान का हवाला देकर पूर्णतः असंवैधानिक कृत्य कर दिए जाते हैं। इसलिए ही तो कहा जाता है कि आपातकाल हमारे संविधान की हत्या के समान है। मगर यह आपातकाल हमें कई सारे सबक सिखाता है। उनमें से प्रमुख 3 सबक मैं आप सबके सामने प्रस्तुत करना चाहूंगा, जिसमें सबसे पहला सबक है, हमें हमारी संस्थाओं को स्वायत्तता प्रदान करनी होगी। हमारी न्यायपालिका, हमारी कार्यपालिका, हमारी विधायिका को स्वतंत्रता प्रदान कर कर लोकतांत्रिक मूल्यों के संरक्षण के माध्यम से लोकतंत्र को मजबूत बनाना होगा। दूसरा और अत्यंत महत्वपूर्ण पहलू है लोक जागृति, यानी कि हमारे लोगों को जागरूक करना होगा। जब तक हमारे लोग हमारे संविधान के मूल्यों के प्रति जागरूक नहीं होते, तब तक सच्चा लोकतंत्र नहीं आ सकता। और जयप्रकाश नारायण जी कहा करते थे, लोकतंत्र गोलियों से नहीं मरता, लोकतंत्र तब मर जाता है जब हम खामोश रहते हैं। और हम आवाज उठाएंगे संविधान के लिए, हम आवाज उठाएंगे लोकतांत्रिक मूल्यों के लिए, हम आवाज उठाएंगे हमारे विकसित भारत के लिए। तीसरा और अंतिम सबक है, हमारा संविधान ही सर्वोच्च है। संविधान ही है जिसने आपातकाल को 2 साल में घसीट कर फेंक दिया, सरकारें गिरा दी। और आपातकाल लाने वाली प्रधानमंत्री की संसद की सदस्यता निलंबित करने में भी संविधान का ही अहम रोल है, यानी कि संविधान ही सर्वस्व है। और अंत में मैं सिर्फ इतना ही कहना चाहूंगा, हमारे वेदों में कहा गया है, संकल्पेन समारभ्यम कर्मफलति निश्चितम, अर्थात जो कार्य दृढ़ संकल्प के साथ किया जाता है वो पूर्णतः सफल होता है। और मैं आप सब युवाओं से आह्वान करना चाहता हूं कि हम सब संकल्पबद्ध हो हमारे संविधान के मूल्यों के लिए, और हम सब कटिबद्ध हो विकसित भारत के लिए, हम सब कटिबद्ध हो विश्वगुरु भारत के लिए। इसी आशा के साथ अस्तु। जय हिंद, जय भारत, जय जय मां भारती। नेक्स्ट घुंगू सुहानी, सीरियल नंबर 14 घुंगू सुहानी। हेलो, Swaraj is my birthright, Tilak said. But that flew right out of the window on the night of June 25, 1975, when India did not lose any war. It lost her voice. The emergency of 1975, issued by Indira Gandhi, and where the civil rights were suspended, the media was censored, and Protestants were criminalized. For 21 months, the constitution was silenced and the media was censored. Protestants, there were several reasons and institutions that happened to have shook the nation's core. For example, thousands of Protestants were criminalized and put into jail without a trial under the Misa law. Or several poor and marginalized people were sterilized without consent under the forced sterilization drives. And the final nail of the coffin, the ADM case of Jabalpur, also known as the habeas corpus case, where the Supreme Court of India suspended the civil right to life.
Justice H.N. Khanna protested against it and reminded the world that the constitution is not merely a lawyer's file but a way of life. Well, the world changed after that. India changed after that. The constitution and the government fell in 1977. The 44th Constitutional Amendment Act was implemented to restore the civil rights and to make sure certain rights never ever were suspended again. Yet, the democracy left us with several doubts and bloodied lessons. Lessons that we need to remember so as to not repeat them. Lesson number 1. Legality does not equate to justice. Lesson number 2. Freedom is not inherited. It must be fought for every single day. Lesson number 3. Unchecked ambition can be abusive. You see, the emergency was not an event. It was a mirror for us to reflect the distance between saving and silencing. The distance between protesting and proclaiming. 50 years later, as we mark 50 years of emergency, we must understand that freedom is not surrendered. Freedom is fought for. The question to be asked is not what happened back then. The question to be asked is what to do to prevent it again. Because democracies cannot be saved by constitution alone. Democracies are saved by people who refuse to forget, refuse to bow down, and refuse to be silenced. So, let us remember that freedom is not given up. Freedom is fought for. And freedom will only survive when vigilance survives along with it. Let us make sure that 1975 does not repeat again. Thank you. બોહિલ ખુશી. સિરિયલ નંબર 16 બોહિલ ખુશી. ત્યારબાદ જાડેજા સત્યરાજસિંહ. ઓકે, રેડી છે. मैं वो कलम नहीं जो बिक जाए बाजारों में। मैं वो कलम नहीं जो बिक जाए बाजारों में। मैं वो दीपशिखा हूँ अंधियारों चौबारों में। मैं वो दीपशिखा हूँ अंधियारों चौबारों में। मैं वाणी का राजदूत हूँ। मैं वाणी का राजदूत हूँ। सच पर मरने वाला हूँ। मैं डाकू को डाकू कहने की हिम्मत रखने वाला। नमस्कार मंचासीन महानुभाव एवं मेरे साथी मित्रों, मैं खुशी गोहिल। नमस्कार। मेरा विषय आज 50 वर्ष आपातकाल के। सोचिए अगर आज इस भवन की आवाज बंद कर दी जाए। सोचिए अगर कल अखबार खाली छपे। सोचिए अगर आपको बोलने से पहले अनुमति लेनी पड़े। क्या होगा हमारे लोकतंत्र का? क्या होगा हमारी स्वतंत्रता का? जो हम सभी जानते हैं 21 जून 1975 का दिन, उस रात इलाहाबाद हाई कोर्ट ने तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी के निर्णय तहत घोषित किया था। उस वक्त 3 अनुच्छेद काम करे गए थे। पहला अनुच्छेद 352 राष्ट्रीय आपातकाल, अनुच्छेद 356 संवैधानिक आपातकाल, अनुच्छेद 360 विपत्तीय आपातकाल। ये तीनों आपातकाल ये सिर्फ और सिर्फ प्रधानमंत्री के द्वारा संचालित किए जाते हैं, लेकिन उस वक्त इसका गलत तरीके से उपयोग करा गया था। क्या यह सही था? और अगर ये लागू किया गया था, अगर ये परिस्थिति खड़ी हुई थी, तो इसका जवाबदार कौन था? क्या हम जागरूक थे? नहीं, इसीलिए हुआ। नागरिकों का कमजोर आवाज, नागरिकों की न बोलने की क्षमता, जब उनकी असहमति अपराध माना गया, जब रातों रात विपक्षी नेताओं को जेल में डाला गया, करोड़ों के ऊपर लोगों को उनकी बोलने की, उनकी सोचने की, उनकी लिखने की क्षमता को छीन लिया गया। ये क्यों हुआ? ये हमारी अजागरूकता थी। तो आज मेरा यही संदेश है कि 1975 के समय पर जो परिस्थिति खड़ी हुई थी, उसको नागरिकों की जागरूकता ने 1977 में मोड़ लिया था। और आज के युवाओं से भी यही निवेदन है कि हम अपनी आवाज कभी भी कमजोर न करें, असहमति दिखाए, अपना मंतव्य रखें, और ये मजबूती ही हमें हमारे लोकतंत्र में सपोर्ट करेगी,
हमारे साथ रहेगी। धन्यवाद। सीरियल नंबर 70। स्टार्ट। आजादी को छीना गया था, आजादी को छीना गया था, न्यायपालिका मजबूर बनी थी। आजादी को छीना गया था, न्यायपालिका मजबूर बनी थी। मीडिया को भी चुप किया, सत्ता कितनी क्रूर बनी थी। मीडिया को भी चुप किया, सत्ता कितनी क्रूर बनी थी। स्वरचित ये पंक्ति मुझे हमेशा याद दिलाती है आपातकाल के ये 50 साल, जिससे हमें सबक सीखना है। कैसे सबक सीखने हैं कि उस आपातकाल ने देश के मुख्य 4 स्तंभ, जिसमें विधायिका, न्यायपालिका, कार्यपालिका और मीडिया, इन चारों को असर की थी। उन चारों को खंडित किया गया था। किस प्रकार से खंडित किया गया था? हमारे तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी ने असंवैधानिक हरकतों करके उन सारे चारों स्तंभों को स्खलित किया था। उनमें मीडिया को परवानगी नहीं थी कुछ भी करने की। कार्यपालिका अपने कार्य ठीक से नहीं कर पा रही थी, न्यायपालिका न्याय नहीं कर पा रही थी। तो इस प्रकार से आपातकाल ने हमें बहुत कुछ सिखाया है कि भविष्य में ऐसी कुछ भी घटनाएं नहीं घटनी चाहिए, क्योंकि ये संविधान की हत्या के बराबर ही माना जाता है। हम कहते हैं कि वी आर नॉट बिगेस्ट डेमोक्रेसी ऑफ द वर्ल्ड, बट वी आर द मदर ऑफ डेमोक्रेसी। हम लोकतंत्र की जननी है, और उसी जननी को 25 जून 1975 के दिन तत्कालीन प्रधानमंत्री द्वारा मार दिया गया था। हम कैसे स्वीकार सकते हैं इस बात को? उस समय लोगों ने भी नहीं स्वीकारा था, और यही हमारा सबक है। कई लोगों ने आवाज उठाई थी, कई लोगों ने विरोध किया था, कई लोगों को प्रताड़ित भी किया गया था, फिर भी वो लोग खड़े रहे, डटे रहे। आज उन लोगों को याद करना है, उन लोगों को याद कर हमें सबक सीखना है कि हम भी उसी प्रकार खड़े रहेंगे और भविष्य में ऐसी कोई भी घटना को नहीं अंजाम होने देंगे। और आपातकाल के इस 50 साल से हम यही सीखेंगे, और यही सीखते सीखते यदि आगे बढ़ेंगे तो हमें कई सारे सबक भी मिलेंगे, जिसमें ये कहा जाता है कि पीपल्स आर नॉट चेंज बाय द एग्जांपल्स, पीपल आर नॉट चेंज बाय द एग्जांपल्स, और पीपल आर नॉट चेंज बाय द ओपिनियंस, बट पीपल आर चेंज बाय द मूवमेंट्स। और ऐसी एक मूवमेंट उन लोगों ने 1977 में की थी कि उन सरकार को हटा दिया गया था। तब अटल बिहारी वाजपेयी जी ने कहा था कि ये एक सामान्य चुनाव नहीं है, हमारे देश में जो हुआ वो एक शांतिपूर्ण क्रांति है, जिसमें लोकतंत्र की लहर ने लोकतंत्र की हत्या करने वाले नेताओं को इतिहास के कूड़ेदान में फेंक दिया है। अटल जी का ये वाक्य हमें याद दिलाता है कि हम यदि कभी भी आपातकाल हो और संविधान की हत्या करने की स्थिति खड़ी होगी, तब नेताओं को इसी प्रकार से कूड़ेदान में फेंक दिया जाएगा। तब अंत में बस इतना ही कहना चाहूंगा कि न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, तुम्हारी दास्तां तक न रहेगी दास्तानों में। कोगसिया कृपाली, सीरियल नंबर 22। सीरियल नंबर 22, कोगसिया कृपाली। नमस्ते, मेरा नाम कोगसिया कृपाली है और मैं कंसागरा महिला कॉलेज की विद्यार्थी हूँ। आज मैं ये इतिहास को दोहराने नहीं आई, किंतु चुनौती देने आई हूँ और चेतावनी भी। आज से 50 वर्ष पूर्व हमारे लोकतंत्र को मारा नहीं गया था, किंतु उसे आईसीयू में धकेला गया था। आज से 50 वर्ष पूर्व यानी कि सन 1975 यह साल है जब लोकतंत्र जिंदा था, किंतु लोगों के अधिकारों की हत्या कर दी गई थी। यह आपातकाल की स्थिति कैसे आई? सत्ता को बचाने की एक कोशिश नहीं, सत्ता को सर्वोपरि मानने की एक मानसिकता। यह आपातकाल में सवाल पूछना एक अपराध, विरोध करना एक राष्ट्रद्रोह और प्रश्न पूछना एक अपराध था। यह मौन रह रहनी सुरक्षा था। आपातकाल की इस स्थिति में नागरिकों को डर लगा, न्यायतंत्र चुप रहा और
प्रेस को गिरा दिया गया। थैंक यू। लिंबासिया मेगा सीरियल नंबर 23 लिंबासिया मेगा जिल्लो राजकोट। सीरियल नंबर क्या? 23 नमस्कार, मैं लिंबाशिया मेघा धर्मेंद्र सिंह जी आर्ट्स कॉलेज की छात्रा हूँ। आपातकाल के 50 साल भारतीय लोकतंत्र के लिए सबक के विषय पर बोलना चाहती हूँ। कल्पना कीजिए, आज रात जब आप सोए और उठे तो पता चले कि आपके मोबाइल का इंटरनेट बंद है, आप घर से बाहर नहीं निकल सकते, आपके पसंदीदा न्यूज चैनल बंद कर दिए गए और आपके किसी मित्र ने हक पर कोई प्रश्न उठाया तो उन्होंने उसको जेल में डाल दिया। सुनने में तो यह एक कहानी ही लगती है, लेकिन आज से ठीक 50 साल पहले भारत ने इस खौफनाक हकीकत का सामना किया था, यानी कि 25 जून 1975 की वो काली रात। मित्रों, आज आप सभी के सामने स्वतंत्र भारत के इतिहास के उस मोड़ पर चर्चा करने के लिए हाजिर हूँ जिसे भारतीय लोकतंत्र की सबसे बड़ी और काली रात मानी जाती है। 25 जून 1975 की आधी रात, जब पूरा देश सो रहा था और तब रेडियो पर एक घोषणा हुई जिसने भारत के लोकतंत्र की धड़कनें रोक दी और आजादी थम सी गई और देश में आपातकाल लगा दिया गया। साथियों, लोकतंत्र का मतलब सिर्फ चुनाव ही नहीं होता, बल्कि बोलने और विरोध करने की आजादी भी होती है। लेकिन उन 21 महीनों ने जो हुआ वो डरावने वाला था। आधिकारिक आंकड़ों के अनुसार लगभग 1,10,000 से अधिक लोगों को बिना किसी वारंट या ट्रायल के जेल में भेज दिया गया। इनमें जयप्रकाश नारायण, अटल बिहारी वाजपेयी और मोरारजी भाई देसाई जैसे महान नेता भी शामिल थे। अखबारों के दफ्तर की बिजली काट दी गई, छपता था जो वो केवल सरकार की अनुमति थी और इंडियन एक्सप्रेस ने अपना संपादकीय खाली छोड़ दिया। यह एक मौन विरोध का सबसे बड़ा प्रतीक बना। इन 50 सालों ने हमें सिखाया है कि लोकतंत्र में असहमत होना कोई अपराध नहीं बल्कि अधिकार है। आंदोलन की वह चिंगारी जो यहाँ से उठी और पूरे देश में बदलाव की लहर पैदा की। आज इस सौराष्ट्र की भूमि से बोलते हुए मुझे गर्व होता है कि हमारे पूर्वजों ने लोकतंत्र को बचाने के लिए सड़क पर उतरकर लड़ाई की थी। और तभी मैं एक पंक्ति कहना चाहूंगी कि जुल्म की टहनी कभी फलती नहीं, जुल्म की टहनी कभी फलती नहीं और नाव कागज की कहीं चलती नहीं। अंत में बस इतना ही कहूंगी कि 1977 के चुनावों ने भारत के आम आदमी जो शायद गरीब और अशिक्षा से जूझ रहे थे, फिर भी अपनी वोट की ताकत से दुनिया को दिखा दिया कि भारत में तानाशाही कभी स्थायी नहीं हो सकती। और आपातकाल के यह 50 साल हमें याद दिलाते हैं कि लोकतंत्र एक पौधा है जिसे हमें हर दिन अपनी जागरूकता के पानी से सींचना होगा। धन्यवाद। जय हिंद। महिता गायत्री नहीं, महिता खुशी, नगोरा आस्था, सीरियल नंबर 30 नगोरा आस्था, राजकोट जिल्लो। जय हिंद। जहाँ तंत्र से बड़ा लोक है वहीं सवेरा होता है। जहाँ तंत्र से बड़ा लोक है वहीं सवेरा होता है। जहाँ संविधान का शासन हो वहीं लोकतंत्र होता है।
मैं आस्था नागोरा KSM कंसागरा कॉलेज से माननीय अध्यक्ष श्री आज से 50 साल पूर्व पहले आपातकाल लगाया गया था। उस आपातकाल के आज 50 साल पूर्ण हुए हैं जब हमारी सरकार ने एक महत्वपूर्ण निर्णय लिया है। वह निर्णय है 25 जून को बंधारणीय संविधान का हत्या दिवस। यह एक हत्या दिवस है, संविधान हत्या दिवस। यह बताता है कि जब सत्ता की भूख संविधान से बढ़ जाती है तो लोकतंत्र भी हाउस ऑफ अरेस्ट हो जाता है। आपातकाल केवल एक शब्द नहीं है, आपातकाल केवल एक शब्द नहीं है, बल्कि वो काला अंधेरा है जिसने अखबारों के पन्ने को बंद कर दिया था, हमारे लोकतंत्र की हत्या की थी। आपातकाल में केवल मंत्रियों को गिरफ्तार नहीं किया था, आपातकाल में उस देश की जनता को भी मजबूर किया था। आज हम जब 2026 में खड़े रहकर विकसित भारत का सपना देख रहे हैं तो हर एक युवा को यह समझना होगा कि मात्र इमारतें बनाने से या सड़कों के निर्माण से हमारा देश विकसित नहीं होता है। आज युवा गर्व से कह सके कि हमारा संविधान सुरक्षित है, वही असली विकसित भारत का निर्णय है। आज जब डॉक्टर बाबा साहेब आम्बेडकर ने कहा था कि किसी भी देश का संविधान बुरा तभी होता है जब उस पर शासन करने वाले लोग बुरे होते हैं। संविधान आज हम जब 2047 के विकसित भारत का सपना देखते हैं तो हमें यह समझना होगा कि आज का युवा ये समझे कि संविधान कोई उपहार नहीं है जिसे एक बार ले लिया जाए। संविधान वो पौधा है जिसे हर एक नागरिक को अपने अधिकारों, अपने मूल्यों से हर रोज उसके पानी से सींचना होगा। आज जब हम संविधान की बात करते हैं तो हम हमेशा ध्यान रखना चाहिए कि हमारी मदर ऑफ डेमोक्रेसी को हमारी मदर ऑफ डेमोक्रेसी की मशाल जलाए रखने के लिए हर रोज आजादी की लड़ाई इस आपातकालीन स्थिति के जैसे लड़नी होगी। आने वाले भारत में कोई भी तानाशाह ना आए, इसके लिए हमें हमेशा अपनी नागरिकता के अधिकारों को जागरूक रखना होगा। अंत में मैं बस इतना ही कहना चाहूंगी कि हम सबको एक जागरूकता लानी होगी जिससे आने वाली पीढ़ी हमसे यह न पूछ सके कि लोकतंत्र के जब प्रहार हुआ तब हम कहाँ थे। जय हिंद, जय भारत। परमार डोली 6, परमार फाइस, राणा रुद्रराज सिंह, सीरियल नंबर 38, राणा रुद्रराज सिंह, राजकोट जिल्लो, सीरियल नंबर 38। एक सूचना છે, ચાલુ પ્રોગ્રામ દરમિયાન કોઈ વિદ્યાર્થી અવર-જવર કરશે નહીં અને કાર્યક્રમ પૂર્ણ થયે નાસ્તાનું પણ આયોજન છે, એટલા માટે બધા વિદ્યાર્થીઓ બેસે। Good morning everyone, my name is Rudraj Siana and I am from Gitanjali College. Today my topic is the democracy. We are talking about the democracy. Is it really the democracy here? The democracy we can see on the paper. There are many schemes going on. Like we see national education policy. There are 1.39 crores budget is being given to state government and central government. But it is only on paper. If we see on ground, there are many schemes when a paper leaks in Bihar or Gujarat, then you can see that the people involved, they are only the state government executives and the teachers who are the government teachers take money, take bribe and give paper to students. So in this case we can see that the political pressure has been going on from central to state government. The police comes under the act. The police says that the students who are protesting against the people. So why could the students can't take the things? Thank you.
રાઠોડ ક્રિષ્ના, સરદિયા વિશાલ, સિરિયલ નંબર 43, સરદિયા વિશાલ, રાજકોટ જિલ્લો. રસ્તે રજડતા મોજ મસ્તીમાં કોઈ મને પૂછે કે કેમ છે, તો અંદરથી જવાબ મળે કે આપ સૌના હસતા ચહેરા જોઈને લાગે છે ઠાકરની દયાથી બધું એમ કેમ છે. તેમ છતાં હું પૂછી લઉં કે મંતસ્થ ઉપર બેઠેલા તેમજ વિદ્યાર્થી મિત્રોની તબિયત કેમ છે. શું કે બધા મજામાં? ટોપિક છે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયાનો બાદ ભારત માટે એક સભા. આપને બધાને ખબર છે કે 25 જૂન 1975 માં જે કટોકટી લગાડવામાં આવેલી તે ઇન્દિરા ગાંધીની સરકાર માટે તેના સરકાર ટકાવવા માટે તેને આ કટોકટી લગાડેલી. તેના ઉપરથી આપણને શું શીખવા મળે છે કે સરકારના 4 આધાર સ્તંભો મુખ્ય, માનો કે બંધારણ, ભારતનું સંવિધાન, પ્રજા તેમજ પ્રેસ એટલે કે મીડિયા ઉપર તેમને એ પ્રેસ લગાડ્યું કે સેન્સર મૂકી દીધા. તેનાથી એમ થાય કે સમાચાર પત્રો આ તે વગેરે ઇન્દિરા ગાંધી ઉપર કોઈ આડાવડી રીતે કોઈ બીજી અન્ય રીતે જાહેરાત ન કરી શકે. તેને બંધનમાં લાવી દીધું. ભારતના લોકોના બોલતા ઉપર કે જેને સામે કોઈ વિરોધ ઉપાડે તો તેને જેલમાં પૂરી દીધા. વિપક્ષ પાર્ટીના લોકોને એમને પણ જેલમાં ફેરવી દીધા. તો આપણે એમાંથી શું શીખવું જોઈએ? માનો કે આપણે અત્યારે વિકસિત ભારતનું સપનું મોદી સરકાર આપણને એ તરફ લઈ જઈ રહ્યું છે. તો આપણે અત્યારે જાણીએ છીએ આપણે બધા યુવાન છીએ, તો આપણે સૌ યુવાન છીએ. આપણે માનું છું બેઠેલા આમાંથી લગભગ હવે 18 વર્ષની ઉપરના છે. આપણે વોટિંગ કરીને જે હવે નેતા ચૂનવો જોઈએ તે આપણા ભવિષ્ય તેમજ હિતોનું ધ્યાન રાખતો હોવો જોઈએ. આપણે દેશમાં શું ચાલી રહ્યું છે, દેશનો વિકાસ આગળ કઈ રીતે વધારવો તે બાબત પણ ધ્યાન રાખવું જોઈએ. તે કટોકટી ઉપરથી આપણને શીખવા મળે છે કે પોતાના સરકાર માટે નહીં પણ દેશ માટે તેમજ ભારતના ભવિષ્ય અને ભારતના લોકો માટે તે પોતાનું પ્રદાન આપતો હોવો જોઈએ. અંતમાં હું એટલું જ કહીશ, ભારત જેમ મોદી સરકારે આપણા વિકસિત ભારતનું એક સપનું જોયું છે, તો તેમ યુવાનોને મારી લખેલી એક લાઈન છે કે તું ના સમજ મુझे મુસાફિર કચ્ચો રસ્તો કા, મંजिल हमारी भी शानदार थी. તું ના સમજ મુસાફिर मुझे कच्चे रस्तों का, मंजिल मेरी भी शानदार थी. कुछ अपनों ने मुझे रोक लिया, वरना परिंदे तो हम भी ऊंचे घोंसलों के थे. अस्तु. जय हिंद, जय भारत, वंदे मातरम. સૌજીયાણી યશવી, સિરિયલ નંબર 44, સૌજીયાણી યશવી, રાજકોટ જિલ્લો. मेरे सपनों की हकीकत का बस एक ही मकसद हो, विकसित भारत एक बेहतर हिंदुस्तान हो, जहां मन रहे हर एक मजहब का, लेकिन पहला मजहब मेरा संविधान हो. ये संविधान जो मुझे चलने, बोलने, लड़ने और आवाज उठाने का हक देता है, वो संविधान मेरे लिए मेरा गुरूर है. और अगर इस संविधान पर कोई आ जाए तो मेरे गुरूर पर दाग लगता है. यहाँ उपस्थित निर्णायक गण और भारत के भविष्य समान युवा को मेरा प्रणाम. 25 जून 1975 को जब देश में आपातकाल लगाया गया, तब अरुण जेटली, अटल बिहारी वाजपेयी, जॉर्ज फर्नांडिस जैसे कई ऑपोजिशन लीडर्स को बंदी बनाया गया. और जो ऑपोजिशन लीडर्स ना मिले उनके परिवारजनों को प्रेशराइज किया. जैसे कि जॉर्ज फर्नांडिस के भाई लॉरेंस फर्नांडिस ये बताते हैं कि पुलिस ने उन्हें प्रेशराइज किया कि उनके भाई का पता बताया जाए, वरना उन्हें चलती ट्रेन के नीचे धकेल दिया जाएगा. नेहरू नेशनल मेमोरियल लाइब्रेरी की बुक द टॉर्चर ऑफ पॉलिटिकल प्रिजनर्स इन इंडिया के पेज नंबर 291 पे यह मेंशन किया गया है कि इंडिया की सारी जेल कैदियों से भर गई थी. इतने लोगों को बंदी बनाया गया था इन द पीरियड ऑफ डेमोक्रेसी, इन द पीरियड ऑफ इमरजेंसी. राष्ट्र में डेमोक्रेसी का नाम लिया जाता है, तब मुझे ये याद करना पड़ता है कि महाराष्ट्र के बरसी गांव में बरसी म्युनिसिपल कॉर्पोरेशन को 1000 लोगों को स्टेरिलाइज करने का एक टारगेट दिया गया था. वाकई में 2 दिन तक कोई नहीं आया था सामने स्टेरिलाइज होने के लिए, मगर तीसरे दिन से तो मानो ट्रक चलाए गए, सड़कों से लोगों को पकड़ पकड़ कर स्टेरिलाइज किया गया जाता था. उत्तर प्रदेश के
फिरोजाबाद उत्तर प्रदेश के गांव में यह मेंशन किया गया था कि जो लोगों ने नसबंदी के खिलाफ आवाज उठाया उन लोगों को ओपन फायर के हिसाब से 13 लोगों की मौत की गई थी। नसबंदी के खिलाफ अगर मुसलमानों ने आवाज उठाया न्यू दिल्ली में तो लोगों ने मस्जिदों में जाकर उनके सामने उन्हीं के ऊपर ओपन फायर किया गया था। मगर चौंकने की बात तो यह है कि यह सब हमारी राजधानी दिल्ली में हुआ था, जहां दिल्ली को हमारी राजधानी मानी जाती है, जहां पर मीडिया हाउसेस के टॉप हेड ऑफिसेस है, वहां पर ये सब क्यों होगा? अगर मेरे सामने कोई उंगली उठाए तो उसके हाथ ही काट दिया जाए, वैसा सेंसरशिप ऑन मीडिया लगाया गया था। नैनम चिंतति शास्त्रनी नैनम दहाति पावकः ना चैनक्ले दयान्यपो ना शोषयति मरुतः। It emphasizes that soul is imperishable and indestructible in nature, that wind, fire or water cannot destroy. Then how can the political power can ever touch them? 3 lessons that we learned from this emergency was that judiciary is in freedom of power that cannot surrender to the people in power. Hence, the freedom will falter. Second, the right to media is not a privilege, but the very truest sense of democracy. And third, democracy will only stand strong if the people who defend it stand strong. जय हिंद, जय भारत। अंततः हम इतना ही सोचें कि ये हमारा देश है और हमारे लिए है। हमारे हाथ में वोट देने का पावर है तो इसके खिलाफ आवाज उठाने का भी पावर है। जय हिंद। शेखावा हर्षा, सेठ पूजा, सीरियल नंबर 46, सेठ पूजा, राजकोट जिल्लो। लोकतंत्र कोई कागज पर लिखा शब्द नहीं, लोकतंत्र कोई कागज पर लिखा शब्द नहीं, यह आवाजों का संघर्ष है, यह आवाजों का संघर्ष है और हक की पहचान है। जब सत्ता सीमा पार करे, जब सत्ता सीमा पार करे तो जनता इतिहास लिखती है, जब सत्ता सीमा पार करे तो जनता इतिहास लिखती है, और जब अधिकार छीन जाए, जब अधिकार छीन जाए तो क्रांति की चिंगारी दिखती है। My warm greetings to each and everyone present over here. I Pooja Sheth from Srimati K.S. and Kansagra Mahila College. Today I am here to convey myself to today's youth on the topic of 50 years of emergency and the lessons of democratic India. 25th June 1975, Prime Minister Indira Gandhi द्वारा इमरजेंसी लागू की गई, मूल अधिकारों को स्थगित किया गया, हजारों नेताओं को बिना कोई सुनवाई के गिरफ्तार किया गया। But the turning point was 1977. जनता ने वोट की ताकत से यह साबित किया, लोकतंत्र सिर्फ एक शब्द नहीं बल्कि जनता की शक्ति है। There were several lessons taught by the emergency, which was firstly, the fundamental rights must always be protected. Secondly, an independent judiciary and a freedom of media are the pillars of democratic India. Thirdly, an active and aware citizen are the truly guardians of the democratic India. India is the world's largest democratic country, which is for the people and by the people. Thank you. Jai Hind. सोलंकी भूमि, सीरियल नंबर 47, सोलंकी भूमि, राजकोट जिल्लो। નમસ્કાર માનનીય અધ્યક્ષ મહોદય, આજે આપણે ભારતીય ઇતિહાસનો એક અગત્યનો અધ્યાય જાણવા માટે એકત્રિત થયા છીએ। 25 જૂન 1975 ના રોજ આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આપાતકાલ જાહેર કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન 21 માર્ચ 1977 સુધી આપાતકાલની સ્થિતિ ભારતમાં જાહેર થઈ। તે સમયગાળા દરમિયાન આપણા લોકશાહીના નેતાઓ ઉપર ખૂબ જ ખરાબ રીતે પ્રહાર કરવામાં આવ્યો હતો
આપણા પત્રકારિતા ઉપર પણ સંકોચ રાખવામાં આવ્યો હતો. ત્યારે જયપ્રકાશ નારાયણ દ્વારા તેમને વિવિધ કસોટીઓનો પણ સામનો કરવામાં આવ્યો હતો. આપણે આપાતકાળ દરમિયાન એ શીખીએ છીએ કે આપણને 3 મુખ્ય પાઠ જાણવામાં મળ્યા છે. અંતતઃ હું એ જ કહીશ કે મેઇન વસ્તુ એ જ છે કે આપણા દેશ માટે લોકશાહીમાં જાગૃત નાગરિક જ એ આગળ વધારશે. થેન્ક યુ. જય હિન્દ. ઠાકર મિત્તલ. વલસકિયા કોમલ. વસોયા સારવી. સિરિયલ નંબર 56 વસોયા સારવી, રાજકોટ જિલ્લો. સિરિયલ નંબર 56. ભારત દેશની જાગૃત નાગરિક હું વસોયા સારવી તેમજ શ્રીમતી કેશંકર શાગ્રા મહિલા કોલેજમાં હું અભ્યાસ કરું છું. માનનીય અતિથિ તેમજ વિદ્યાર્થીની મિત્રોને નમસ્તે. જય હિન્દ. 50 વર્ષ આપતકાલ ભારતીય લોક સાહિત્ય કથામાં વિશે હું થોડાક મારા વિચારો રજૂ કરીશ. 25 જૂન 1975 આપણા દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને વિચારી શકાય એવી ઘટના બની હતી. તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ભારત દેશમાં આપાતકાલ જાહેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ફઝલ અલી અહમદે 362ની કલમમાં તેમણે મંજૂરી આપી હતી. તે દરમિયાન 1975 થી 1977 સુધીના સમયગાળા દરમિયાન ભારતના આપણા એવો કઠિન પરીક્ષા કાળ રહ્યો હતો. તેથી આ સમયગાળા દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારોને પણ સ્થગિત કરવામાં આવ્યા હતા. તેમજ સેન્સરશિપ અખબારો પર જાહેર મૂકવામાં આવી હતી અને જે વિક્રેતા નેતાઓ હતા તેને જેલમાં મૂકવામાં આવ્યા હતા. અને તેના પર 3 પાઠ મૂકવામાં આવ્યા હતા. પ્રથમ પાઠ એ હતો કે નાગરિકોની મજબૂતી, સંસ્થાની મજબૂતી અને બંધારણ. તો જ્યારે આપણે જોઈએ છીએ કે લોકતંત્રમાં ન્યાયપાલિકા, મીડિયા અને સંસ્થા પર સ્વતંત્રતા અને મજબૂતા જોવા મળી છે. અને બીજો પાઠ એ હતો કે નાગરિકોની ફરજ. જો જનતા પોતાના અધિકારોથી સજગ અને વંચિત હશે તો જ તે કોઈ પણ ક્ષમતા લોકશાહીને નબળી પાડી શકે તેમ નથી. ત્રીજો પાઠ એ હતો કે મતદાનની શક્તિ. 1977 દરમિયાન જ્યારે મતાધિકાર જનતા દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે સરકારે જ બદલી નાખવામાં આવી હતી. આ એક જ લોકશાહી જનતાની સર્વોચ્ચ સાબિત થાય છે. અંતે હું એટલું જ કહીશ કે આપાતકાલ આપણને ચેતવણી આપે છે કે લોકશાહીના કાગળ પર લખાયેલો કોઈ સમૂહ નથી. તે જીવંત મૂલ્ય અને જવાબદારી વ્યક્તિની વ્યવસ્થા છે. આપતકાલે શીખવ્યું એ સત્ય. થેન્ક યુ. નમસ્કાર. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, શુભ સવાર, કલ્લઈ વડકમ, સુપ્રભાતમ બધાને. અહીં ઉપસ્થિત મુખ્ય મહેમાનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના કાર્યક્રમ કટોકટીના જે 50 વર્ષ છે એમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મેં પહેલા શુભ સવાર બધા અલગ અલગ શબ્દોમાં કરી તો એ અલગ અલગ શબ્દો તમને નવીનતા લાગે છે ને, તો એવી જ રીતના જેમ આપણો ભારત દેશ એક લોકશાહી દેશ માનવામાં આવે છે, બીજા વિશ્વના ઘણા દેશો છે જેમાં આપણે ઘણા ઉદાહરણ લઈએ છીએ કે નોર્થ કોરિયા, સાઉથ કોરિયા, ત્યાં હજી રાજાશાહી ચાલુ છે. અને આપણે અહીંયા વિશ્વનો સૌથી મોટો લોકશાહી તંત્ર ધરાવતો દેશ ગણવામાં આવે છે. પરંતુ
આજે લોકશાહી તંત્ર ધરાવતા દેશમાં જે 50 વર્ષ ગુજર્યા હતા તે 50 વર્ષમાં લોકતંત્રનું જે આ મૃત્યુ થયેલું હતું ને તેનો માત્ર આપણે એક દિવસ ગણીએ છીએ, પરંતુ એક દિવસ આપણે એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી, પરંતુ આપણે ઘણી બધી શીખ એ 50 વર્ષોમાંથી લેવામાં આવી છે. તો પહેલા તો લોકશાહી એટલે શું, તો એ આપણને પ્રશ્ન થાય કે શેનું મૃત્યુ થયું, તો કે લોકશાહી. તો લોકશાહી એટલે શું, તો કે પ્રજાનો અવાજ દબાવવામાં આવ્યો. તો કે જે લોકશાહી એટલે કે પ્રજા દ્વારા પ્રજાથી અને પ્રજા માટે જે તંત્ર રચવામાં આવે છે ને તેને આપણે લોકતંત્ર અથવા તો લોકશાહી દેશ માનવામાં આવે છે. તો આ જે 25 જૂને એ દિવસે જે કટોકટી લાદવામાં આવી હતી તે કટોકટી આ બધા જે લોકતંત્રનો નાશ થયો છે. પ્રજાનો અવાજ દબાવ્યો, પ્રજામાં જે અવાજ હતો એ બધો બહાર કરી અને પોતાના માત્ર સત્તા માટે જે એમને કામ કર્યું હતું તે ખૂબ જ ખોટું કર્યું હતું. તો કે આપણે લોકતંત્રમાં 3 મુખ્ય પાયા છે જેની અંદર આવશે કે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય. આ 3 વસ્તુ એને દબાવવામાં આવી કે સમાનતા છે, બધાને મળવું જોઈએ, બધાનો અવાજ આવવો જોઈએ, સમાનતા બહાર કરી. પછી સ્વતંત્રતા, આ જેમ ઘણા લોકોએ કહ્યું કે જેલમાં પૂર્યા, આ પછી ઘણી બધી બાબતોનો એને સ્વીકાર ન કર્યો, તો એ સ્વતંત્રતા એને ધ્યાનમાં ન લીધી અને ન્યાય પણ એમને મળ્યો નહીં. અને જે લોકશાહીનું જે વિભાજન કરવામાં આવ્યું છે, હું એમ કહીશ કે ન્યાયપાલિકા, કાર્યપાલિકા અને વિધાનસભા છે તેને આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે એવું વિચારીએ કે હવે આ 3 જે પાર્લામેન્ટ છે તેને આ 3 વસ્તુને આપણે ભવિષ્ય છીએ, આગળ જતા લોકશાહી છે એ આગળ કરવા માટે આપણે એક ભવિષ્યના નાગરિક તરીકે વિચારીએ કે આગળની જે લોકશાહી છે ને એને આપણે જે 50 વર્ષ હતા ને એ 50 વર્ષ ના ફરીવાર થાય અને આગળ એક સારી એવી લોકતંત્ર બને એના માટે આપણે એક વચન લઈએ કે આજ પછી જે કાંઈ પણ જાગૃત નાગરિક તરીકે અથવા તો આપણે એવું વિચારીએ કે આગળ જઈને આવા એક કાર્ય ન બને ને એના માટેનું આપણે ધ્યાનમાં લઈએ. અને હું એમ કહીશ અંતમાં કે લોકશાહી છે, કહીશ કે આ લોકશાહી છે ને પ્રજાના વિશ્વાસ પર આધારિત એક પવિત્ર પ્રણાલી છે. તો આપણે બધાને એને મજબૂત બનાવવાના છે અને આપણે આગળ લઈ જવાનું છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. नमस्कार। 1975 काला अध्याय। आखिर 1975 को काला अध्याय क्यों कहा जाता है? देश के स्तंभ कहने वाले न्यूज और न्यायतंत्र को सरकार ने अपने अंडर ले लिया। जवाहरलाल नेहरू जो कि देश के प्रथम पीएम थे, उन्हीं की बेटी ने इंदिरा गांधी ने लोकशाही का गला दबाया था। तो दोस्तों 1975 आपातकाल रातों रात इंदिरा गांधी ने राष्ट्रपति की साइन करवाकर सुबह को रेडियो पर कहा कि राष्ट्रपति द्वारा आपातकाल जाहिर किया जाता है। तब न्यूज और समाचार पत्रों पर संपूर्ण रोक लगा दी गई थी। उन्हें इंदिरा गांधी की सरकार द्वारा जो कहा जाए वही उनको छापना पड़ता था। जय हिंद, जय भारत। मैं परमार निकिता श्रीमती KNS कंसागरा महिला कॉलेज की विद्यार्थिनी हूँ। कहते हैं कि लोकतंत्र सिर्फ एक राजनीतिक तंत्र नहीं है, हमारी जीवन पद्धति है और हमारी इसी जीवन पद्धति पर प्रहार किए गए और इसे संपूर्ण तरह से इसका विनाश करने के लिए प्रयत्न किए गए। 25 जून 1975 उस काली रात को जब समग्र देशवासी सो रहे थे, तब हमारे लोकतंत्र की आत्मा पर प्रहार किए गए और हमारी न्याय प्रणाली का पूरी तरह से विनाश करने की कोशिश की गई। आपातकाल एक ऐसा काला अध्याय है जिसे हम भूल नहीं सकते। हमारे भारतीय इतिहास का एक ऐसा अध्याय है जिसमें हम आज भी अगर मुड़कर देखें तो हम उसे भुला नहीं पाते हैं। आपातकाल के दौरान हमें कई सारे सबक सीखने को मिले हैं, जिसमें से पहला मैं आपसे बात करना चाहूँ तो संस्थाओं की स्वायत्तता।
प्रेस, न्याय प्रणालिका जैसी कई संस्थाएं अगर सरकार की कठपुतली बन जाए तो लोकतंत्र को तानाशाही बनते देर नहीं लगती। नागरिकों की जागरूकता, यह भी एक बहुत ही अहम पॉइंट है। जय हिंद। જ્યાં વાનરો આર્કિટેક્ચર હતા અને રાવણ પાસે વિમાન હતું, એવી આ ભારતીય ભૂમિમાં સૌરાષ્ટ્રની આનબાન અને શાન ધરાવતો એવો મારો જિલ્લો રાજકોટ અને પ્રસિદ્ધ ભુવનેશ્વરી માતાનું મંદિર જ્યાં આવેલું છે એવો મારો તાલુકો ગોંડલ, તેમજ પ્રકૃતિના ખોળે ઉછરેલું એવું મારું ગામ કેસવાડા, તેમજ ત્યાંના વતની માતા શિલ્પાબેન અને પિતા મહેશભાઈ દુહિતા હેમાની સોઢિયાને આપ સૌને સત વંદન। આજે હું આપની સમક્ષ કટોકટીના 50 વર્ષ ભારતીય લોકશાહી માટેનો એક પાઠ એવો વિષય લઈને આવી છું, ત્યારે મને કહેવાનું મન થાય કે ભારતના ગણતંત્રનું જગતમાં છે માન, ભારતના ગણતંત્રનું જગતમાં છે માન, દાયકાથી ખીલી રહી છે અદ્ભુત શાન, બધા ધર્મોને માન આપીને રચવામાં આવ્યો છે ઇતિહાસ, તેથી દેશવાસીઓને તેમાં છે વિશ્વાસ। આપણે જોઈએ તો 25 જૂન 1975 ના દિવસે 21 મહિનાની જે કટોકટી લાદવામાં આવી હતી એ ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય હતો। તે વખતે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિની સલાહ મુજબ આંતરિક કટોકટી કરવાની જાહેરાત કરી હતી। ત્યાર પછી તમે જાણો છો કે આ કટોકટીનું મૂળ કારણ શું હતું? તો કે 1971 ની ચૂંટણીની જે બેઠક હતી એમાં ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરવામાં આવી। પછી આપણે જોઈએ તો સરકારે મીડિયા પર નિયંત્રણ મૂક્યા અને નાગરિકોની વાણી સ્વતંત્રતા છીનવાઈ ગઈ। ખરેખર આ યોગ્ય નહોતું, પરંતુ આપણે આગળ જોઈએ તો આ 25 જૂન 2025 ના રોજ આ કટોકટીને 50 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે આપણે જોઈએ તો 1977 માં જે લોકસભાની ચૂંટણી રચાઈ તેમાં આપણે કટોકટીમાંથી મુક્ત થયા અને મોરારજી દેસાઈની આગેવાની હેઠળ જનતા પાર્ટી સરકાર સત્તામાં આવે છે અને એણે પુરવાર કર્યું કે લોકશાહી એ સર્વોચ્ચ છે। આમ જોઈએ તો જનતા સર્વોચ્ચ કહેવાય અને એણે સાબિત કર્યું કે ભારતીય લોકશાહી મજબૂત છે અને જનતા સર્વોચ્ચ છે। આપણે આ વિશેષ જોઈએ તો વર્તમાનમાં આપણે ઇમરજન્સી મૂવી આવ્યું છે એ આના ઉપર જ આધારિત છે। એમાં આપણે એ જોઈએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે એ સમયની પરિસ્થિતિ કેવી હતી। ખરેખર વિચારવા જેવી બાબત છે। જનતા એવ જનાર્દન, જનતા ભગવાન સમાન છે। લોકશાહીમાં જનતાની ઈચ્છા સર્વોચ્ચ હોય છે। આથી હું એટલું જ કહીશ કે આંખ બંધ થાય ત્યારે જમીન ભારતની હોય, આંખ બંધ થાય ત્યારે જમીન ભારતની હોય, આંખ ખુલે ત્યાં તો ભારતની હોય। મૃત્યુ સમય આવી જાય તો પણ ડર નથી, પરંતુ મૃત્યુ સમયે જમીન ભારતની હોવી જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। યસ, વિશ્વા દિવ્યકાંતભાઈ। હા, 59 નંબર। वो काली रात जिस दिन हमारे संविधान की हत्या कर दी थी, वो दिन मुझे आज भी याद है जिस दिन लोकतंत्र की हत्या कर दी गई थी। डरा देती है मुझे, रूहें कपा देती है मेरी, और वो दिन मुझे याद आज भी आता है। वही असली रक्षक थे जिन्होंने आवाज उठाई थी, वही असली रक्षक थे जिन्होंने आवाज उठाई थी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, और उनको पकड़कर जेल में डाल दिया गया। अनुच्छेद 352 के तहत इंदिरा गांधी ने ये 50 साल जो पूरे हुए, वो दिन मतलब वो रात जिस दिन लोकतंत्र की हत्या कर दी गई, उन्होंने कैसे ये लगा दिया। उन्होंने ये नहीं सोचा कि हमारा लोकतंत्र लोगों द्वारा चला जाता है। क्या संविधान एक केवल पुस्तक है? बताओ मेरे दोस्तों, क्या संविधान केवल एक पुस्तक है? हमारा कर्तव्य नहीं था कि हम कुछ करें? जिन्होंने आवाज उठाई
उनको डाल दिया गया जेल में। हमें बस आज भी यही याद रखना चाहिए कि केवल वोट देना ही हमारा अधिकार नहीं है, हमारा कुछ कर्तव्य भी है। हमारा कुछ कर्तव्य भी है कि हम जिसे वोट दे रहे हैं क्या वही असली इंसान है जो हमारे लोकतंत्र को आगे बढ़ा सकता है। थैंक यू। જો બે ચાર સૂચનાઓ સાંભળી લો. તમારું રિઝલ્ટ તૈયાર થાય ત્યાં સુધી તમે બહાર જઈને ફ્રેશ થઈ શકશો. બધા માટે નાસ્તાની વ્યવસ્થા છે, એટલે કોઈ નાસ્તો કર્યા વગર એક તો નથી જવાનું. તમારી સંખ્યા પ્રમાણે નાસ્તો મંગાવ્યો હોય અને પછી તમે નાસ્તો કર્યા વગર જતા રહ્યો તો અન્ન બગડે એ સારી વસ્તુ નથી. એટલે આપણે બધાએ ફરજિયાતમાં સાથે નાસ્તો કરશું. નાસ્તો કર્યા પછી ફરી એકવાર આપણે અહીંયા બધા ભેગા થશું અને એ દરમિયાન તમારું રિઝલ્ટ છે એ આપણે ડિક્લેર કરી દેશું. ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ તૈયાર થઈ જશે. જે વિદ્યાર્થીઓએ આજે પોતાના વિચારો રજૂ કર્યા છે એવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. પ્રમાણપત્ર આજે નહીં આપવામાં આવે પણ 2-4 દિવસની અંદર આપણી યુનિવર્સિટીની અંદર NSS વિભાગ છે, NSS વિભાગમાંથી આપણને આપનું પ્રમાણપત્ર મળી શકશે. એટલે તમારે 4-5 દિવસ પછી એ પ્રમાણપત્ર NSS વિભાગમાંથી મેળવી લેવાનું રહેશે. કારણ કે એ પ્રમાણપત્રની અંદર કુલપતિની પણ સહી હોય એટલે એના માટે થોડો સમય લાગશે, પણ એ પ્રમાણપત્ર તમને મળી જશે. જે વિદ્યાર્થીઓએ નામ લખાવ્યું હતું અને ભાગ ન લીધો, જો એમને પણ નિરાશ થવાની જરૂર નથી. શરૂઆત મિત્રો નાનકડાથી જ હોય છે. કદાચ ક્યાંક આપણો નાનકડો આત્મવિશ્વાસ ડગમગ્યો હોય તો ફરી એકવાર એને આપણે પાછો સંકોરીને ક્યાંક રજૂ કરીએ. શરૂઆત હંમેશા આપણે બધા નાના હતા ત્યારે ડગલિયું જ માંડી છે અને ડગલિયું માંડી ત્યારે આપણે કેટલી વાર પડ્યા છીએ. એટલે તમારી શરૂઆત છે પણ સતત એની પાછળ મંડ્યા રહી તો સફળ થવું એ બહુ અઘરું નથી. તમે એવા કેટલા ઉદાહરણો તમારી સામે છે કે આજે સ્ટાર હોય, સેલિબ્રિટી હોય, એની શરૂઆત છે ને એક નાનકડા પ્રયત્નથી જ હોય. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોમાં તમને ભાગ લેવાનો મોકો મળે ત્યારે ભાગ લેજો. આજનો અનુભવ એ તમારી કાયમી નિષ્ફળતા ક્યારેય ન બનાવતા. ફરી એકવાર આપણે ઊભા થશું, ફરી એકવાર આપણે ભાગ લેશું અને ફરી એકવાર આપણે આગળ જશું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમાં 5 વિદ્યાર્થીઓ, 5 યુવા મિત્રોને આપણે આજે સિલેક્ટ કરીએ છીએ અને એ સ્ટેટ લેવલમાં જશે. 6ઠું નામ છે, જેનું 6ઠ્ઠો ક્રમ આવે એ વેઇટિંગમાં હશે. એટલે 5 માંથી કદાચ કોઈ ઉપર નહીં જાય તો તમારો ક્રમ આવશે. એટલે 6ઠ્ઠો ક્રમ છે, વેઇટિંગ છે. હું જે 5 નામ બોલું છું એ 5 મિત્રો આગળ આવી જશે. ગેરૈયા અક્ષય ઘનશ્યામભાઈ, સૌજ્ઞાની યશવી જયેશભાઈ, જાડેજા સત્યરાજસિંહ વિક્રમસિંહ, ગોહિલ ખુશી પ્રવીણભાઈ અને 5મા ક્રમાંક પર લિંબાસિયા મેઘા હરિલાલ. આ 5 મિત્રોનું આજે સિલેક્શન થાય છે અને વેઇટિંગમાં જેનું નામ છે એ છે નાગોરા આસ્થા. પ્રથમ જે 5 નંબર મેં બોલ્યા એનું સિલેક્શન થાય છે. 6ઠ્ઠા ક્રમમાં નાગોરા આસ્થા જે વેઇટિંગમાં છે. આ 6 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.
ને વિનંતી કરીશ કે આ ઇવેન્ટમાં પ્રથમ નંબર પર આવનાર ગિરય અક્ષયને મોમેન્ટો આપી સન્માનિત કરશે. આભાર સાહેબ. અક્ષય આપ અહીંયા જ ઊભા રહેશો. ત્યારબાદ માય ભારત राजकोट टीम तरफ थी स्वरूप देश भ्रातर को मैं विनती करूंगा कि वो सौजनी यशवी को मोमेंटो आपके उनका स्वागत करेंगे. आभार सर जी. ત્યારબાદ बीटी बाबरिया सर को विनती करूंगा जडेजा सत्यराज सिंह उनको मोमेंटो देके सम्मानित करेंगे. तालियों अवाज बराबर आवतो नहीं. नास्तो बराबर है. ત્યારબાદ રાહુલ ગોહિલ સરને વિનંતી કરીશ કે ગોહિલ ખુશીને મોમેન્ટો આપી સન્માનિત કરશે. ત્યારબાદ માય ભારત તરફથી રાજુભાઈને વિનંતી કરું કે લીંબાસિયા મેઘાને મોમેન્ટો આપી સન્માનિત કરે. गाना आ रहा है ना पीछे? हाँ बैनर ओके अभिनंदन. अभी जो नेक्स्ट स्टेट लेवल का जो राउंड होगा अगला, उसके लिए आपको कम्युनिकेशन आ जाएगा जो हमारा ग्रुप है उसमें भी, और आपके जो ईमेल आईडी और फोन नंबर जो हमारे साथ में है हम उस पर भी आपको कांटेक्ट करेंगे. ठीक है. तो वन सेकेंड आप सभी को बहुत बहुत शुभकामनाएं. एक चीज मैं सबके लिए बोलना चाहूंगा. अभी आज ऐसा हुआ कि बहुत लोगों ने हमारे पार्टिसिपेट भी नहीं किया है, और जो उन्होंने किया पार्टिसिपेट उन्होंने अच्छे से अपना किया, लेकिन दुर्भाग्य से हमको 5 ही विजेता चुनने थे, तो 5 विजेता हमारे सामने हैं. सो सक्सेस इज नॉट फाइनल, फेल्योर इज नॉट फैटल, इट्स द करेज टू कंटिन्यू दैट काउंट्स. बिलीव यू एंड यू आर हाफ वे देयर. सक्सेस ये फाइनल नहीं है ना, और फेल्योर ये फैटल नहीं है. आपका जो साहस है, आपका जो विश्वास, आपका जो एक स्टेप होता है आगे लेने का, वही आपको आगे लेके जाता है. और आप अगर आप खुद में विश्वास करते हैं तो आपने आधी मंजिल अपनी पा ली होती है. तो यही बहुत मैं बोलना चाहूँगा. तो जो लोग नहीं पार्टिसिपेट किए वो हमको थोड़ा सा बुरा लगा कि आप यहाँ तक आए लेकिन पार्टिसिपेट नहीं किए, क्योंकि हम लोग, मैंने एक राजकोट में अभी मैं पोस्टिंग हुआ 8 महीने पहले, लेकिन इसके पहले मैं बिहार में पोस्टेड था. तो वहाँ के युवा और आप लोगों में जमीन आसमान का अंतर है. वहाँ पे लैक ऑफ रिसोर्सेस है, लैक ऑफ अपॉर्चुनिटीज है, और उन लोगों को मैंने देखा है. और उन लोग को जो हम लोग जाते हैं अपना इस तरह के प्रोग्राम लेके जाते हैं, तो उनका जो आत्मविश्वास होता है और उनका जो साहस होता है वो बढ़ जाता है इस तरह के हम लोग जो जाते हैं. लेकिन अगर आपको अपॉर्चुनिटी मिलती है, प्लीज उसको यूटिलाइज करिए, और एक प्लेटफॉर्म है आपको आगे बढ़ाने का, आगे जाने का. तो इसको, इस तरह के मौकों को आप नजरअंदाज नहीं करिए, उसको यूटिलाइज करिए और जीवन में आगे बढ़िए. थैंक यू सो मच. અક્ષયભાઈ વિજેતા લોકો છો ને 5 થી 15 માર્ચ મોબાઈલમાં એલર્ટ રહેજો. તમને મોબાઈલની અંદર મેસેજ અને મેલ આવશે.
15 પછીનો જે ગાંધીનગર પછી अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे